નમસ્કાર. ભગવદ્ ગીતા જેની શરૂઆત જ એક યુદ્ધના મેદાનથી થાય છે, પણ ખરું યુદ્ધ તો બહાર નહીં, એક યોદ્ધાના મનની અંદર ચાલી રહ્યું હતું. આજે આપણે ગીતાના બીજા અધ્યાય એટલે કે સાંખ્ય યોગની એ બહુ જ નિર્ણાયક ક્ષણોને સમજવાના છીએ, જ્યાં મહાન યોદ્ધા અર્જુન ભાંગી પડે છે અને ત્યાંથી જ જન્મ થાય છે શ્રીકૃષ્ણના પહેલા અને કદાચ સૌથી ચોંકાવનારા ઉપદેશનો. તો ચાલો આ પરિવર્તનકારી ક્ષણમાં જરા ઊંડા ઉતરીએ. એવું કહેવાય છે કે આ અધ્યાયના શબ્દોમાં એટલી બધી તાકાત છે કે એ સાંભળીને કાયરમાં કાયર માણસ પણ વીર બની જાય. પણ શું આ ખાલી કહેવાની વાત છે કે પછી આની પાછળ કોઈ ગહન મનોવૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે? ચાલો આ સમજૂતીના અંત સુધીમાં એ શોધી કાઢીએ કે એવો તો કયો મંત્ર છે જે માણસના આત્માને જગાડી શકે છે. જરા કલ્પના કરો, કુરુક્ષેત્રનું એ વિશાળ મેદાન, બંને બાજુ લાખોની સેનાઓ યુદ્ધ માટે તૈયાર છે, ચારે બાજુ શંખનાદ ગુંજી રહ્યા છે. પણ અચાનક પાંડવોનો સૌથી મોટો યોદ્ધા અર્જુન, જેના ખભા પર આખા યુદ્ધનો ભાર હતો, એ જ પોતાના હથિયાર હેઠા મૂકી દે છે. અને ના, આ કોઈ શારીરિક થાક નહોતો, આ તો એના આત્માનું પતન હતું. સંજય જે આખું દ્રશ્ય ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે તે કહે છે કે અર્જુનની હાલત બહુ જ ખરાબ હતી. એ માત્ર દુઃખી ન હતો, એના પર કરુણા અને શોક એટલા બધા હાવી થઈ ગયા હતા કે એના હાથમાંથી એનું પ્રિય ગાંડીવ ધનુષ્ય પણ સરી પડ્યું. જાણે એક જ ક્ષણમાં એની બધી જ તાકાત અને સંકલ્પ પાણી પાણી થઈ ગયા. શ્લોકની અંદર આ બે શબ્દો છે ને, એ અર્જુનની આખી મનોદશાનું ચિત્ર દોરી દે છે. પહેલું, કૃપયા વિષ્ટમ, એટલે કે કરુણાથી એટલું બધું ઘેરાઈ જવું કે પોતાની જાત પર પણ કાબૂ ન રહે. અને બીજું, અશ્રુપૂર્ણા કુલેક્ષણમ, મતલબ કે એની આંખો ખાલી ભીની નહોતી પણ વ્યાકુળતા અને આંસુઓના પ્રવાહથી છલકાઈ રહી હતી. આ કોઈ યોદ્ધાનું નહીં પણ એક ભાંગેલા દિલનું વર્ણન છે. હવે આવી હાલતમાં કોઈ મિત્ર કે ગુરુ પાસેથી આપણે શું અપેક્ષા રાખીએ? કદાચ કે એ આવીને ખભે હાથ મૂકશે, સાંત્વના આપશે, ખરું ને? પણ શ્રીકૃષ્ણનો જવાબ એ તો સાવ અલગ જ હતો. એમણે દિલાસો આપવાને બદલે અર્જુનને એક ઝટકો આપ્યો. એક એવો અરીસો બતાવ્યો જે કદાચ કઠોર હતો, પણ એ સમયે એ જ જરૂરી હતો. વિચારો, કોઈનો સૌથી નજીકનો મિત્ર, એનો ગાઈડ, એને એની જિંદગીની સૌથી નબળી ક્ષણમાં જુએ છે, તો એના મોઢામાંથી પહેલો શબ્દ શું નીકળે? ભગવાનના શબ્દો ખરેખર આશ્ચર્ય પમાડે એવા હતા. આ હતા ભગવાન શ્રીકૃષ્ણના પહેલા શબ્દો. કોઈ સહાનુભૂતિ નહીં, કોઈ નરમાઈ નહીં, સીધો સચોટ અને એકદમ તીક્ષ્ણ પ્રહાર. ભગવાને અર્જુનની સમસ્યાનું નિદાન કર્યું અને એને 4 કારણો સાથે નકારી કાઢ્યું. ચાલો આ 4 મુદ્દાઓને એક પછી એક ઊંડાણથી સમજીએ. પહેલું, કૃષ્ણ અર્જુનની સ્થિતિને કહે છે કશ્મલમ. આનો અર્થ માત્ર દુઃખ નથી, આ છે મનનો મોહ, એક એવી ધૂળ જે સ્પષ્ટ વિચારવાની શક્તિ પર છવાઈ ગઈ છે. કૃષ્ણ સીધું જ કહે છે કે અર્જુન, જેને કરુણા સમજી રહ્યો છે, એ હકીકતમાં વિવેકબુદ્ધિ પર છવાયેલું અજ્ઞાનનું વાદળ છે. બીજું, તેઓ આ વર્તનને કહે છે અનાર્ય જુષ્ટમ, જેનો સીધો અર્થ છે શ્રેષ્ઠ માણસોને ન શોભે એવું. અહીંયા આર્યનો મતલબ કોઈ જાતિ નથી, પણ એક સન્માનીય, સદાચારી અને પોતાના કર્તવ્ય પર અડગ રહેનારી વ્યક્તિ છે. કૃષ્ણ અર્જુનને યાદ કરાવે છે કે એક યોદ્ધા તરીકે આવું વર્તન તારા ગૌરવની વિરુદ્ધ છે. ત્રીજો મુદ્દો છે અસ્વર્ગ્યમ. ભગવાન સ્પષ્ટ કહે છે કે આ નિષ્ક્રિયતાનો રસ્તો તને કોઈ ઊંચું ફળ નહીં અપાવે. એક ક્ષત્રિય માટે પોતાનું કર્તવ્ય નિભાવવું એ જ સ્વર્ગનો માર્ગ છે અને એમાંથી ભાગી જવાથી કોઈ આધ્યાત્મિક લાભ મળવાનો નથી. અને છેલ્લે સૌથી ધારદાર વાત, અકીર્તિકરમ. આનાથી તને મળશે શું? માત્ર બદનામી. ઇતિહાસ તને એવા યોદ્ધા તરીકે યાદ નહીં રાખે જેણે કોઈ મહાન કારણથી યુદ્ધ છોડ્યું, પણ એવા ડરપોક તરીકે યાદ રાખશે જે યુદ્ધના સમયે ભાગી ગયો હતો. યશ, કીર્તિ બધું જ ધૂળમાં મળી જશે. તો પ્રોબ્લેમનું નિદાન તો થઈ ગયું. હવે એનો ઉપાય શું? ભગવાન તરત જ પછીના શ્લોકમાં જ એનો ઉપાય પણ બતાવે છે. અને આ ત્રીજો શ્લોક ખાલી સલાહ નથી, એ તો એક આદેશ છે, એક એવો મંત્ર છે જે કોઈ પણ નબળા હૃદયના વીરતાનો સંચાર કરી શકે છે. આ શબ્દોમાં હવે નિદાનથી આગળ વધીને સીધી દવા આપવામાં આવી છે. જો ભગવાન એને પાર્થ કહીને બોલાવે છે, એની માતા પૃથાનું સ્મરણ કરાવે છે,
અને પછી એને એની અસલી ઓળખ યાદ અપાવે છે, પરંતપ એટલે કે શત્રુઓને સંતાપ આપનાર. કૃષ્ણનો ઉપદેશ 3 એકદમ સરળ પગલાંમાં સમાયેલો છે. પહેલું, ક્લૈબ્યમ મા સ્મ ગમઃ એટલે કે આ મનની નપુસકતા, આ કાયરતાનો સ્વીકાર ન કર. બીજું, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વ હૃદયની આ નાનકડી નબળાઈને ઓળખ અને એને છોડી દે. અને ત્રીજું, સૌથી શક્તિશાળી આદેશ, ઉત્તિષ્ઠ, ઊભો થા, બસ કર્મ માટે તૈયાર થઈ જા. હવે એક બહુ મહત્વનો સવાલ ઊભો થાય છે. ભગવાને આટલા કઠોર શબ્દો કેમ વાપર્યા? તેઓ પ્રેમથી પણ તો સમજાવી શક્યા હોત. આ ઠપકા પાછળ એક બહુ જ ઊંડું મનોવૈજ્ઞાનિક શાણપણ છુપાયેલું છે. ભગવાન જાણતા હતા કે અર્જુન ભાવનાઓના ઊંડા ખાડામાં ડૂબી રહ્યો હતો. તે સમયે જો સહાનુભૂતિ આપી હોત તો એ એને વધુ નબળો બનાવત. એને દયાની નહીં પણ શક્તિના એક આંચકાની, એક ઝટકાની જરૂર હતી. ભગવાને તેની દલીલોને જ્ઞાન નહીં પણ હૃદયની નબળાઈ કહીને તેના આત્મછળને તોડી નાખ્યું. અને પરંતપ કહીને યાદ અપાવ્યું કે તું કોણ છે, તારું સાચું સ્વરૂપ શું છે. આમાંથી આપણા બધા માટે એક મોટો બોધપાઠ છે. આપણે કેટલી વાર આપણી આળસને શાંતિ કહીએ છીએ, આપણા ડરને સાવચેતીનું નામ આપીએ છીએ, અથવા તો જવાબદારીથી ભાગવાને ત્યાગ જેવું મોટું નામ આપીએ છીએ. ગીતા આપણને આ ખોટા બહાનાઓ પાછળ છુપાયેલી આપણી નબળાઈને ઓળખવા અને તેનો સામનો કરવા માટે પડકાર આપે છે. હવે આ 3 શ્લોકો પછી અર્જુન તરત જ માની નથી જતો. ના, એ હજી પણ દલીલો કરે છે. પણ આ જે શરૂઆતનો ઠપકો હતો ને, એ ખૂબ જરૂરી હતો. તેણે અર્જુનના અહંકારને હચમચાવી નાખ્યો અને તેને એ સમજવા માટે તૈયાર કર્યો કે તેનું પોતાનું જ્ઞાન અધૂરું છે અને તેને એક સાચા ગુરુની જરૂર છે. આ શબ્દો જ સંપૂર્ણ ગીતાના જ્ઞાન માટેનું પ્રવેશદ્વાર બન્યા. તો ચાલો આપણે પણ આપણી જાતને પૂછીએ, આપણા જીવનમાં એવી કઈ નબળાઈઓ છે જેને આપણે સમજદારી કે વ્યવહારિકતાના સુંદર નામ હેઠળ છુપાવીએ છીએ? જેમ અર્જુને પોતાના ભયને કરુણા કહ્યો, તેમાં આપણે આપણી નબળાઈઓને શું કહીએ છીએ? આ સવાલનો જવાબ જ કદાચ આપણી અંદરના પરંતપને જગાડી શકે છે.